હિન્દી ગુજરાત. મારું નામ આરડી મચ્છર છે. અંકલેશ્વર આઈટીઆઈમાં એસઆઈ એલએસીપી તરીકે ફરજ બજાવું છું. આજે આપણે મેટલર્જી ઓફ એલ્યુમિનિયમ અને મેટલર્જી ઓફ કોપર વિશે સમજાવીશું. મેટલર્જી ઓફ એલ્યુમિનિયમ ધાતુ એનું ઇન્ટ્રોડક્શન આપીશ. એક એવી ધાતુ છે કે જેને કાટ લાગતો નથી અને ક્ષારણ થતું નથી, જેને આપણે એલ્યુમિનિયમ કહીએ છીએ. એનું મોટિવેશન નીચે પ્રમાણે છે. આજે આપણે એલ્યુમિનિયમ ધાતુની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. ઓક્યુરન્સ ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનું પ્રાપ્તિ સ્થાન. એલ્યુમિનિયમ આપણને ક્યાંથી મળે છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. એલ્યુમિનિયમ ધાતુ કુદરતમાં મુક્ત અવસ્થામાં ઓક્સાઇડ, ફ્લોરાઇડ, સિલિકેટ તથા બેઝિક સલ્ફેટના સ્વરૂપમાં મળી આવે છે. તેની નીચે પ્રમાણે ખનિજો પણ દર્શાવેલ છે: બોક્સાઇટ, કોરુન્ડમ, ક્રાયોલાઇટ, એલમસ્ટોન, ફેલ્ડસ્પાર. એક્સટ્રેક્શન ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. અગાઉના સમયમાં એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ હોલ અને હેરાલ્ડ નામના વૈજ્ઞાનિકોએ આ ધાતુ ખૂબ મોટા પાયા પર મેળવવાની ઔદ્યોગિક રીત શોધી કાઢી. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવાના મુખ્ય બે તબક્કા છે. પહેલો તબક્કો છે બોક્સાઇટનું શુદ્ધિકરણ. શુદ્ધ બોક્સાઇટનું વિદ્યુત વિભાજન. પ્યુરિફિકેશન ઓફ બોક્સાઇટ. બોક્સાઇટનું શુદ્ધિકરણ. બોક્સાઇટના શુદ્ધિકરણ વિશે આપણે જાણીશું. બોક્સાઇટમાં રેતીની અશુદ્ધિ ઓછા પ્રમાણમાં, આયર્ન ઓક્સાઇડની અશુદ્ધિ વધુ પ્રમાણમાં હોય ત્યારે તેનું શુદ્ધિકરણ નીચે દર્શાવેલ રીતથી કરવામાં આવે છે. બોક્સાઇટના બારીક ભૂકાને NaOHના 45% દ્રાવણ સાથે 5 થી 6 વાતાવરણના દબાણે 6 થી 8 કલાક સુધી ગરમ કરવામાં આવે છે. આ રીતે મળતા ગાળણમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપો ઉમેરીને ખૂબ જ હલાવવામાં આવે છે. પરિણામે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળશે અને સોડિયમ સિલિકેટની અશુદ્ધિ દ્રાવણમાં રહી જાય છે. આ મળેલા અવક્ષેપોને ગાળી લેવામાં આવે છે. આ અવક્ષેપને સૂકવીને ઊંચા તાપમાને ગરમ કરતાં આપણને શુદ્ધ બોક્સાઇટ મળે છે. ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ પ્યોર બોક્સાઇટ. શુદ્ધ બોક્સાઇટનું વિદ્યુત વિભાજન. એને નીચે પ્રમાણે આપણે સમજાવીશું. શુદ્ધ બોક્સાઇટનું વિદ્યુત વિભાજન કરી એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે. શુદ્ધ બોક્સાઇટનું ગલનબિંદુ 1900 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તેથી તેને પીગાળવું ખૂબ જ મુશ્કેલ છે. ક્રાયોલાઇટ Na2AlF6 અથવા Al(F3)8NaAfનું ગલનબિંદુ 980 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેમાં બોક્સાઇટ ઓગળી જાય છે. આથી પીગાળેલા ક્રાયોલાઇટમાં એલ્યુમિનિયમને ઓગાળી તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન માટેના પાત્રમાં અંદરની બાજુએ કાર્બોનેટનું પડ હોય છે, જે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. પાત્રમાં અંદરની બાજુએથી કાર્બનનો સળિયો હોય છે, તે ધન ધ્રુવ તરીકે વર્તે છે. આ પાત્રમાં ક્રાયોલાઇટ
અને શુદ્ધ બોક્સાઇટનું મિશ્રણ લેવામાં આવે છે. તેમાં યોગ્ય વિદ્યુત દબાણે વીજ પ્રવાહ પસાર કરવાથી પાત્રને એલ્યુમિનિયમ ધાતુ ભેગી થાય છે. ધન ધ્રુવ પર ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ ધન ધ્રુવ તરફ ધન ધ્રુવના કાર્બન સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. પ્રોપર્ટીઝ ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમના ગુણધર્મો વિશે જાણકારી મેળવીશું. એલ્યુમિનિયમ એક એવી ધાતુ છે કે જે ચાંદી જેવી ચળકતી ધાતુ છે. એલ્યુમિનિયમ ધાતુ વજનમાં ખૂબ જ હલકી હોય છે. એલ્યુમિનિયમમાંથી તાર અને પતરા બનાવી શકાય છે. એલ્યુમિનિયમ વિદ્યુત અને ઉષ્માની સુવાહક છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઘનતા 2.7 છે. એલ્યુમિનિયમનું ગલનબિંદુ 659.8 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એલ્યુમિનિયમનું ઉત્કલન બિંદુ 2200 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમના રાસાયણિક ગુણધર્મો. એલ્યુમિનિયમના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે જાણકારી મેળવીશું. હવા સાથે વિથેર. તેને હવામાં લાલચોળ ગરમ કરતાં સફેદ ચળકતો પ્રકાશ આપે છે. નાઇટ્રોજન અને હેલોજન સાથે તેને નાઇટ્રોજન અથવા હેલોજન સાથે સીધા જ ગરમ કરતાં તે નાઇટ્રાઇટ તથા હેલાઇડ ઉત્પન્ન કરે છે. પાણી સાથે. શુદ્ધ પાણીની એલ્યુમિનિયમ સાથે અસર થતી નથી, પરંતુ ક્ષારયુક્ત પાણી સાથે ગરમ કરવાથી સ્લવ પર ખવાણ ઉત્પન્ન કરે છે. ઉકળતા પાણી સાથે તે હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે. એસિડ સાથે. એલ્યુમિનિયમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તથા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તપમાં ક્ષાર બનાવી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. રિડક્શન. એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા કરે છે. યુઝ ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમના ઉપયોગો વિશે જાણકારી મેળવીશું. એલ્યુમિનિયમની કેટલીક મિશ્ર ધાતુઓ એરોપ્લેનના ભાગો, ટ્રેનના ડબ્બા, ફોટોની ફ્રેમ વગેરેની બનાવટમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ કેબલ બનાવવામાં, રૂપેરી ચળકતો રંગ બનાવવા માટે વપરાય છે. થર્માઇટ પદ્ધતિ. એલ્યુમિનિયમનો ભૂકો વપરાય છે. થર્માઇટ પદ્ધતિમાં એલ્યુમિનિયમનો ભૂકો વપરાય છે. આપણે આગળ મુજબ એલ્યુમિનિયમ વિશે સમજાવી ગયા. હવે આપણે મેટલર્જી ઓફ કોપર વિશે સમજાવીશું. મેટલર્જી ઓફ કોપર. કોપર ધાતુ વિશે સમજાવીશું. ઓક્યુરન્સ ઓફ કોપર. કોપરનું પ્રાપ્તિ સ્થાન. તાંબુ સૈકાઓથી રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે. તાંબુ એ અલ્પ પ્રમાણમાં મુક્ત અવસ્થામાં મળી આવે છે, પરંતુ સંયોજિત અવસ્થામાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આની મુખ્ય નિપજો નીચે પ્રમાણે છે. કોપર પાયરાઇટ્સ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાન્સ, મેલેકાઇટ એ આની મુખ્ય ખનિજો છે. એક્સ્ટ્રેક્શન ઓફ કોપર. કોપરનું નિષ્કર્ષણ. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓમાંથી શુદ્ધ કોપર મેળવવાની પદ્ધતિ નીચેની હકીકતો પર આધાર રાખે છે. કોપરને આયર્નની સરખામણીએ સલ્ફર પ્રત્યે વધુ આકર્ષણ છે.
આથી જ્યારે Cu2S અને FeSના મિશ્રણને હવાની હાજરીમાં તપાસવામાં આવે છે ત્યારે આર્યન સલ્ફાઇડનું આર્યન ઓક્સાઇડમાં પૂરેપૂરું રૂપાંતર ન થાય ત્યાં સુધી કોપર સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતી નથી. હવે સલ્ફર કોપરની સરખામણીમાં ઓક્સિજન વધુ આકર્ષણ છે. આથી Cu2S અને Cu2Oના મિશ્રણને ગરમ કરવામાં આવે છે ત્યારે બંનેનું રિડક્શન થઈ કોપર ધાતુઓને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોપરનું નિષ્કર્ષણ મુખ્ય 5 તબક્કામાં કરવામાં આવે છે. પહેલો તબક્કો છે સંકેન્દ્રણ, બીજો નિસ્તાપન, ત્રીજો પ્રદ્રાવણ, ચોથો બેસીમરીકરણ અને પાંચમો શુદ્ધિકરણ. કોન્સન્ટ્રેશન ઓફ 4 કાચી ધાતુનું સંકેન્દ્રણ. કાચી ધાતુ પણ સલ્ફરયુક્ત હોય છે, તેથી તેનું પણ ફીણ પદ્ધતિથી સંકેન્દ્રણ કરવામાં આવે છે. રોસ્ટિંગ ઓફ ઓર, કાચી ધાતુનું નિસ્તાપન. સંકેન્દ્રણ કરેલી કાચી ધાતુના ભૂકાને ખુલ્લી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. આથી કાચી ધાતુઓમાંથી ભેજ, બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય છે. આ તબક્કે ખનિજનું અલ્પ પ્રમાણમાં ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. હવે આપણે સમીકરણો સમજાવીશું. 2CuFeS2 પ્લસ O2 નું રિએક્શન થઈ CuS પ્લસ 2FeS પ્લસ SO2 મળે છે. રિએક્શન નંબર 2 2FeS પ્લસ 3O2 નું રિએક્શન થઈ 2Fe પ્લસ 2SO2 મળે છે. રિએક્શન નંબર 3 2CuS પ્લસ 3O2 નું રિએક્શન થઈ 2Cu2O પ્લસ 2SO2 મળે છે. સ્મેલ્ટિંગ પદ્રાવણ. નિસ્તાપન કરેલી કાચું ધાતુમાં રેતી ઉમેરીને વાત ભઠ્ઠીમાં પીગાળવામાં આવે છે. તો નીચે પ્રમાણે રિએક્શન થશે એનું 2FeS પ્લસ 3O2 નું રિએક્શન થઈ FeO પ્લસ 2SO2 મળે છે. રિએક્શન નંબર 2 2FeO પ્લસ 2SiO2 નું રિએક્શન થઈ 2FeSiO2 પ્લસ O2. ફેરસ સિલિકેટને સ્લેગ કહેવામાં આવે છે. તે હલકો હોવાથી તરતો રહે છે. આ તબક્કામાં આર્યનની અશુદ્ધિ સંપૂર્ણપણે થતી નથી. આ તબક્કાના અંતે મળતું મિશ્રણ મેટ કહેવાય છે. બેસીમરીકરણ. પીગાળેલી મેટ અને રેતીને બીસીમર પરિવર્તકમાં નાખી તેમાં નીચેથી હવા ફૂંકવામાં આવે છે. અહીં સૌપ્રથમ મેટમાં લટકી રહેલા આર્યન સલ્ફાઇડમાંથી આર્યન ઓક્સાઇડ બને છે, જેમાંથી ફેરસ સિલિકેટ બને છે. ત્યારબાદ ક્યુપ્રસ સલ્ફાઇડમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ બને છે. તેથી કોપર ધાતુ છૂટી પડે છે. 2Cu2S પ્લસ 3O2 નું રિએક્શન થઈ 2CO2 પ્લસ O પ્લસ 2SO2
2Cu2S પ્લસ 4CuOનું રિએક્શન થઈ 8Cu પ્લસ 2SO2 મળે છે. પ્રક્રિયા સંપૂર્ણ થયા પછી પ્રવાહી કોપરને પરિવર્તકમાંથી બહાર કાઢવામાં આવે છે. આ ધાતુ ઠંડી પડે છે ત્યારે તેમાં રહી ગયેલો વાયુ પરપોટા રૂપે બહાર નીકળતો રહે છે. આથી આ કોપરને બ્લિસ્ટર કોપર કહે છે, જે 98% શુદ્ધ હોય છે. રિફાઇનિંગ ઓફ બ્લિસ્ટર કોપર. બ્લિસ્ટર કોપરનું શુદ્ધિકરણ. અહીં અતિશુદ્ધ કોપર ધાતુ વિદ્યુત વિભાજનથી મેળવાય છે. આ માટે એક મોટા પાત્રમાં CuSO4નું દ્રાવણ લેવામાં આવે છે. અશુદ્ધ કોપર ધન ધ્રુવ તરીકે લેવામાં આવે છે. યોગ્ય વિદ્યુત દબાણનો પ્રવાહ પસાર કરતાં ધન ધ્રુવ કોપરના સળિયાના પરમાણુ કોપર આયર્નના સ્વરૂપે રહી જાય છે. પ્રોપર્ટીઝ ઓફ કોપર. કોપરના ગુણધર્મો. કોપરના ભૌતિક ગુણધર્મો વિશે આપણે જાણીશું. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ કોપર. તે લાલાશ પડતા રંગની ચળકતી ધાતુ છે. તેમાંથી તાર અને પતરા બનાવી શકાય છે. તે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે. તેનું ગલનબિંદુ 1083°C છે. તેનું ઉત્કલન બિંદુ 2320°C છે. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કોપર. કોપરના રાસાયણિક ગુણધર્મો વિશે જાણીશું. સાંદ્ર H2SO4 સાથે કોપર ધાતુ ઓગાળી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, કોપર સલ્ફેટ અને પાણી ઉત્પન્ન કરે છે. ધાતુનું વિસ્થાપન. રિપ્લેસમેન્ટ ઓફ કોપર. તાંબુ એ ચાંદી, પારો તથા સોનાનું તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે. ક્લોરીન અને સલ્ફર સાથે તાંબાને ક્લોરીન અથવા સલ્ફર સાથે ગરમ કરવાથી તેમના ક્લોરાઇડ અથવા સલ્ફાઇડ મળે છે. હવા સાથે. તે સૂકી હવા સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ ભેજવાળી હવા સાથે લીલા રંગનો કાર્બોનેટ CuCO3 Cu2OH2 ઉત્પન્ન કરે છે. જ્યારે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે ક્યુપ્રિક ઓક્સાઇડ બનાવે છે અને 1100°C તાપમાનથી વધુ ગરમ કરવાથી ક્યુપ્રસ ઓક્સાઇડ બનાવે છે. એસિડ સાથે. મંદ HCl અથવા H2SO4 સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ હવાની હાજરીમાં કોપર ધાતુ થોડી ઓગળી તેના સંબંધિત ક્ષારો અને પાણી ઉત્પન્ન કરે છે. યુઝિસ ઓફ કોપર. કોપરના ઉપયોગો. વિદ્યુતના તાર, ટેલિફોન, ટેલિગ્રામના તાર બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે. જેવા કે જુદા જુદા યંત્રોના ભાગો બનાવવા તેમજ રસોડાના વાસણો બનાવવા તાંબાનો ઉપયોગ થાય છે. પિત્તળ,
કાંસુ, જર્મન સિલ્વર જેવી મિશ્ર ધાતુઓ બનાવટમાં ઉપયોગ થાય છે. અત્યારે આપણે એલ્યુમિનિયમ અને કોપરના નીચે પ્રમાણેના પ્રશ્નો સમજાવીશું. પહેલો ક્વેશ્ચન છે એલ્યુમિનિયમનો. એલ્યુમિનિયમ કયા સ્વરૂપમાં મળી આવે છે? એલ્યુમિનિયમ મુખ્યત્વે આપણને મુક્ત અવસ્થામાં ઓક્સાઇડ, ફ્લોરાઇડ, સિલિકેટ તથા બેઝિક સલ્ફેટના સ્વરૂપમાં મળી આવે છે. બીજો ક્વેશ્ચન, એલ્યુમિનિયમની ખનિજો જણાવો. એલ્યુમિનિયમની ખનિજો નીચે પ્રમાણે છે: બોક્સાઇટ, કોરુંડમ, ક્રાયોલાઇટ, એલમસ્ટોન, ફેલ્સપાર. ક્વેશ્ચન નંબર 3, કયા વૈજ્ઞાનિકોએ એલ્યુમિનિયમ ધાતુ ખૂબ મોટા પાયા પર મેળવવાની રીત શોધી કાઢી? તો હોલ અને હેરાલ્ડ નામના વૈજ્ઞાનિકે એલ્યુમિનિયમ ધાતુ ખૂબ મોટા પાયા પર મેળવવાની ઔદ્યોગિક રીત શોધી કાઢી. ક્વેશ્ચન નંબર 4, એલ્યુમિનિયમ મેળવવાના મુખ્ય તબક્કાઓ જણાવો. તો પહેલો તબક્કો છે બોક્સાઇટનું શુદ્ધિકરણ. બીજો તબક્કો શુદ્ધ બોક્સાઇટનું વિદ્યુત વિભાજન. ક્વેશ્ચન નંબર 5, શુદ્ધ બોક્સાઇટનું ગલનબિંદુ જણાવો. શુદ્ધ બોક્સાઇટનું ગલનબિંદુ 1900 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ક્વેશ્ચન નંબર 6, ક્રાયોલાઇટનું ગલનબિંદુ જણાવો. ક્રાયોલાઇટનું ગલનબિંદુ 980 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઘનતા જણાવો. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઘનતા 2.7 છે. એલ્યુમિનિયમનું ગલનબિંદુ જણાવો. તો એલ્યુમિનિયમનું ગલનબિંદુ 659.8 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એલ્યુમિનિયમનું ઉત્કલન બિંદુ જણાવો. તો એલ્યુમિનિયમનું ઉત્કલન બિંદુ 2200 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એલ્યુમિનિયમના ઉપયોગો જણાવો. એલ્યુમિનિયમના ઉપયોગો મુખ્યત્વે મિશ્ર ધાતુઓ બનાવવા માટે, ટ્રેનના ડબ્બા, એરોપ્લેનના ભાગો અને ફોટો ફ્રેમ બનાવવા માટે તેમજ કેબલ બનાવવા માટે થાય છે. હવે આપણે કોપરના કેટલાક પ્રશ્નો જાણીશું. કોપરની મુખ્ય નિપજો જણાવો. તો કોપરની મુખ્ય નિપજો કોપર પાયરાઇટ્સ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાન્સ, મેલેકાઇટ. કોપરનું નિષ્કર્ષણ કેટલા તબક્કામાં કરવામાં આવે છે અને કયા કયા? કોપરનું નિષ્કર્ષણ મુખ્યત્વે 5 તબક્કામાં કરવામાં આવે છે અને તેના તબક્કા નીચે પ્રમાણે છે: સમકેન્દ્રણ, પ્રદ્રાવણ, બેશીમરીકરણ, શુદ્ધિકરણ, નિસ્તાપન. કાચી ધાતુનું સમકેન્દ્રણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? કાચી ધાતુનું સમકેન્દ્રણ મુખ્યત્વે ફીણ પદ્ધતિથી કરવામાં આવે છે. ફેરસ સિલિકેટને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ફેરસ સિલિકેટને સ્લેગ કહેવામાં આવે છે. પદ્રાવણના અંતે મળતા મિશ્રણને શું કહેવામાં આવે છે? પદ્રાવણના અંતે મળતા મિશ્રણને મુખ્યત્વે મેટ કહેવામાં આવે છે. કોપરનું ગલનબિંદુ જણાવો. તો કોપરનું ગલનબિંદુ 1083 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કોપરનું ઉત્કલન બિંદુ જણાવો. કોપરનું ઉત્કલન બિંદુ 2320 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કોપરના ઉપયોગો જણાવો. કોપરના ઉપયોગો મુખ્યત્વે તાર, ટેલિફોન અને ટેલિગ્રામના તાર બનાવવા માટે થાય છે. તેમજ જુદા જુદા યંત્રોના ભાગો બનાવવા માટે થાય છે. રસોડાના વાસણો બનાવવા માટે થાય છે. પિત્તળ, કાંસુ, જર્મન સિલ્વર જેવી મિશ્ર ધાતુઓનો પણ કોપરનો ઉપયોગ થાય છે. કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે શું બનાવે છે? કોપરને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે ત્યારે ક્યુપ્રિક ઓક્સાઇડ બને છે. કોપરને 1100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને થી વધારે ગરમ કરવામાં આવે
ત્યારે શું બનાવે છે? કોપરને 1100 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે ગરમ કરવામાં આવે ત્યારે ક્યુપ્રસ ઓક્સાઇડ બનાવે છે. આજે આપણે મેટલર્જી ઓફ એલ્યુમિનિયમ અને મેટલર્જી ઓફ કોપર વિશે આપણે અભ્યાસ કર્યો. તેમાં નીચે પ્રમાણેના મુદ્દાઓનો સમાવેશ થાય છે: કોપર એલ્યુમિનિયમનો પરિચય, કોપરનો પરિચય, બંને ધાતુઓના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો, તેમના ઉપયોગો વિશે આપણે જાણકારી મેળવી. નમસ્તે. વંદે ગુજરાત.